જંબુસર તાલુકાના વેડજ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા મહાકાળી માતાજી મંદિરના મેદાન ખાતે નવરાત્રિના 9મા નોરતાના પાવન અવસરે ભવ્ય રાસ ગરબાનું આયોજન મારુતિ મિત્રો મંડળના સંચાલન હેઠળ યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગામના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના આલયને સુંદર આલોકસજ્જથી શોભિત કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુ ખેલૈયાઓ ઉત્સાહ અને ભક્તિપૂર્વક ગરબા રમતા માતાજીની આરાધના કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહાકાળી માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિરસથી છલકાયું હતું. અંતિમ નોરતાના ભવ્ય કાર્યક્રમનો ગ્રામજનો માટે યાદગાર બનાવી દીધો હતો. આ પ્રસંગે વેડજ ગામ સરપંચ શ્રી રણજીતભાઈ જાદવ, ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી, તાલુકા બળવંતસિંહ પઢિયાર, ભાજપા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી જ્યોતિષભાઈ જાદવ, ધનંજય ભટ્ટ, સમિતભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, પ્રતાપસિંહ ગોહિલ તથા સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમના સ્વાગતમાં મારુતિ મિત્રો મંડળના પ્રમુખ વિજયભાઈ જાદવ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાદવ તથા સમગ્ર મંડળ કાર્યરત રહ્યું હતું. N24 ન્યૂઝ ગુજરાતી.